मोक्षधर युगाधिदेव युग पुरुष शासन सम्राट शत्रुंजयना सिरताज जगत जगदीश जगत गुरु विनीताना वीर કેસરિયાજીના કર્મવીર માણેકપુરના મીર અને અક્ષાપતિનું વીર રાણકપુર રઘુવીર એવા આદિનાથ દાદાના ચરણોમાં કોટી કોટી વંદના. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર એવા નીતિરત્ન વિજયજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના. સાધુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના. તપ પ્રભાવિકા પરમ પૂજ્ય સાધ્વીજી હંસ કીર્તિ શ્રીજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના. સાધ્વીજી ભગવંતોના ચરણોમાં आंधी का जोर हो तो दिया जलेगा नहीं, भूमि कठोर हो तो बीज फलेगा नहीं, और मोक्ष की चाहना करने वालों बिना तप मोक्ष मिलेगा नहीं. રાજગુરુની નગરીની અંદર શ્રમણ ભગવાન મહાવીર સમવસરમાં સમોસર્યા છે. પ્રભુના પરમ વિનય શિષ્ય ગૌતમ સ્વામી આદિ ગણધરોની પરસદા મંડાયેલી છે. મગધ નરેશ શ્રેણિક મહારાજા આવે છે, પ્રભુને વંદન કરે છે અને અહોભાવે પૂછે છે, હે પ્રભુ, આપના 14,000 સાધુમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કોણ? અને ત્યારે પરમાત્માની જીભા ઉપર નામ આવે છે કે કાકનજીના ધનના અણગાર. અને ત્યારે મનની અંદર પ્રશ્ન થાય કે એવું તે શું હતું એમના જીવનમાં કે પ્રભુએ તેમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કયા? એમના જીવનમાં હતું તપ. કેવું તપ? દીક્ષા જીવનથી પ્રારંભ કરી છઠના પારણે છઠ અને પારણે આંબીલનું તપ. અને આંબીલ પણ કેવું? માખી જેના ઉપર બેસવાનું પસંદ ના કરે, કોઈ ભિક્ષુક જે આહાર લેવાનું પસંદ ના કરે, એવા દ્રવ્યથી આંબીલની આરાધના. આવા ઉત્કૃષ્ટ તપના કારણે તે કાકનજીના ધનના અણગારને શ્રેષ્ઠ તપસ્વીનું બિરુદ મળ્યું. નેમિનાથ ભગવાનને કૃષ્ણ મહારાજ આ સભાની અંદર પૂછે છે, પ્રભુ, આપના 18,000 સાધુમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ કોણ? ત્યારે પરમાત્માની જીભા ઉપર નામ આવે છે ધન અણગારનું. શું હતું એમના જીવનમાં? બાહ્ય તપની સાથે आंतरिक परिणति की अद्भुत मस्ती. तपस्या ज्योति भी है और ज्वाला भी है, सुखों का द्वार भी है और दुखों का ताला भी है, और शुद्ध मन से करे जो कोई व्यक्ति उसके भीतर का उजाला. एक खूब मोटું ઝાડ હોય છે અને ઝાડ ઉપર ચડવાની સ્પર્ધા હોય છે. ઘણા બધા લોકો આવે છે, ચડે છે, પડે છે, પણ કોઈ પણ વ્યક્તિ એ ઝાડની ટોચ સુધી ચડી શકતો નથી. અને ત્યારે એક વ્યક્તિ આવે છે, ઝાડ ઉપર ચડવાની શરૂઆત કરે છે અને બધા એને ના પાડે છે કે તું રહેવા દે. ઘણા બધા લોકો આવ્યા છતાં પણ એ વ્યક્તિ કોઈનું સાંભળતો નથી અને સડસડાટ ઝાડ ઉપર ચડી જાય છે. પછી નીચે ઉતરે છે, બધા એનું બહુમાન કરે છે, સન્માન કરે છે અને પૂછે છે કે અમે બધાએ ના પાડી તો પણ તું ઝાડ ઉપર ચડ્યો કેમ? ત્યારે વ્યક્તિ ઈશારાથી કહે છે, હું તો બેરો છું. બસ તપ કરવો હોય ને તો બેરા થવું પડે, કોઈનું સાંભળવાનું નહીં. બસ નીલ આર્મસ્ટ્રોંગ, ચંદ્રની ધરતી ઉપર જેને સૌ પ્રથમ પગ મૂક્યો, તો નીલ આર્મસ્ટ્રોંગને કહેવાનું મન થાય, એકવાર તપની ધરતી ઉપર પગ મૂકીને બતાવો ને તો માનો. આખા જગતનો શ્રેષ્ઠ મેલ એથ્લેટ હુસેન બોલ્ટ ટ્રેક ઉપર એટલું ફાસ્ટ દોડે કે ભલભલા કોમ્પિટિટરને આમ ગણતરીની પડાવમાં અમથાવી દે. હુસેન બોલ્ટ તપના ટ્રેક ઉપર એક ડગલું પણ મૂકીને બતાવે ને તો માનો. આખા જગતનો શ્રેષ્ઠ કુસ્તીબાજ જોન સિના ભલભલાને રિંગમાં પછાડવાનું ગજબનું સામર્થ્ય, પણ એકવાર આહાર સંજ્ઞાને પછાડીને બતાવે ને તો માને. બાહ્ય જગતની આવી શ્રેષ્ઠ અને સુપર પાવરવાળી વ્યક્તિઓ જ્યાં જ્યાંથી પડે ને ત્યાં અધ્યાત્મના જગતના સુપર અને સુપરથી પણ ઉપર એવા તપસ્વી એટલે પરમ પૂજ્ય સાધ્વીજી હંસ કીર્તિ શ્રીજી મહારાજ સાહેબ. અને એમના તપની આજે 379 એટ નોટ આઉટ, 379 એટ નોટ આઉટ, 380મી ઓળી સાહેબને ચાલી રહી છે. એક ગણતરી કરીએ ને તો 379 ઓળીમાં 18,310 આંબીલ આવે, 379 ઉપવાસ આવે અને 51 વર્ષ જેટલો સમય લાગે. એટલે 51 વર્ષથી તો સાહેબજી આંબીલ જ કરી રહ્યા છે. અને ત્યારે કહેવાનું મન થાય કે જીતી ગયા તમે તપ સમ્રાટનો કપ, અણહારી પદનો કેવો જપ, જઠરના મશીનને કરી દીધું ઠપ, કર્મોને કીધા તમે કેવા ક્લીનઅપ. આ બધા તાળી વગાડીને કરે છે થમ્સઅપ. નગાડી કેવો મેકઅપ, રહ્યા સદા તમે ટોપ ક્લિયર ના થયું મનમાં કે કરી દઉં વાઇન્ડ અપ, ના તૂટ્યા જોઈએ જેને લોકો કહે છે બેકઅપ. કોણ આપે છે આટલો મજબૂત બુસ્ટઅપ? કેવી રીતે કરો છો આપ સગળું પ્લાનઅપ? અને સંકેશ્વર દાદા કહી રહ્યા છે, પૂજ્ય સાધ્વી હંસ કીર્તિ શ્રીજી, કીપ ઇટ અપ અને કીપ ઇટ અપ. इनको बंधन करने की भी नहीं हमारी लायकी, इनको बंधन करने की भी नहीं हमारी लायकी,
हमको सुबह सबसे पहले चाहिए उसकी चाय की। इन्होंने छोड़ा चाय का चक्कर, फल फ्रूट से ली टक्कर, छोड़ा दूध दही घी शक्कर, छोड़े दूध दही घी शक्कर, दूध दही को दूर रखा, तप में मन को चूर रखा, और मिठाई का टुकड़ा भी नहीं चखा। मात्र 12 વર્ષની ઉંમર પહેલો વર્ષી તપ, 13 વર્ષની ઉંમરે સૂકો મેવો ફ્રૂટ્સ અને લીલોતરીનો ત્યાગ, त्यागे मिठाई मेवे तमाम है, नहीं खाए काजू किशमिश बादाम है, छेड़ा युद्ध मिर्च मसालों से बनाम है, मन पर कसी लगाम है, और ऐसे साध्वी जी को सलाम। मात्र 15 વર્ષની ઉંમરે વર્તમાન તપનો પાયો અને 1 થી 18 ઓરી સળંગ 16 વર્ષની ઉંમરે જેમણે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી શરૂ થઈ આંબીની યાત્રા। ये तप से तन को तपाएंगे, ये कर्मीय सारे खपाएंगे, आहार संज्ञा पे संहार करे, प्रभु की आज्ञा का जीवन में संचार करे, और आओ उनकी जय जयकार करे। स्वाद भरे भोजन भी जिनको लगते हैं खारे, उनको वंदन लाख लाख हमारे। आओ हम भी अपना पद अपना कद और अपनी हद भूल कर इनकी भक्ति में खो जाए। और एक बार पूज्य साध्वी जी हंस कीर्ति श्री जी महाराज साहब के लिए एक बार जोरदार तालियां। हम सबकी होजरी से तप नहीं होता है, और इनको गोचरी में खप नहीं होता है। क्यारेक कोई गाम में, क्यारेक कोई शहर में, क्यारेक कोई भवन में रोटली ने पानी में जबोड़ी, क्यारेक खाली रही गोचरी ની જોડી, છતાં એ હંસકીર્તિ શ્રીજી મનમાં રહ્યા। आत्मभक्ति में ऊंचे चढ़ाओ, प्रभु ने कीधी प्रार्थना के आत्मभक्ति में ऊंचे चढ़ाए, रया अड़कता ने धाम, ना लीधो कोई विश्राम, आपनी या तपो यात्रा क्यारे ना अटके, અને આહાર સંજ્ઞા ના अपनी आसपास करना है तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल, और कभी तो इतिहास को पलट। 2600 વર્ષના શાસનમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ ઇતિહાસ થવા માટે જઈ રહ્યો છે। બસ આજનો આ પાવન પ્રસંગ અમારા સિમીબેન અને હેમલના વર્ષી પાલનાનો પ્રસંગ જૈન શાસનની અંદર જેટલા પણ તપ બતાવવામાં આવ્યા એમાં અઘરામાં અઘરો તપ અને લાંબામાં લાંબો તપ એટલે વર્ષી તપ, 400 દિવસ સુધી ચાલનારો તપ। 400 દિવસમાં કેટલી બધી મુશ્કેલીઓ આવી શકે છે, કેટલી બધી કઠિનાઈઓ આવી શકે છે, કેટલા બધા શરીરની અનુકૂળતા ન આવે, આ તપ પૂરો કરવા માટે મનની મક્કમતા જોઈએ। આ બંને સિમીબેન અને હેમલને ખૂબ મનની મક્કમતા સાથે આ તપને આજે પૂર્ણ કરે છે। બંનેની ખૂબ ખૂબ અનુમોદના। જેટલી અનુમોદના સિમીબેન અને હેમલની કરી એટલી જ અનુમોદના મારા પરેશભાઈ અને અવનીની અને સમગ્ર કુટુંબની કરીએ, કારણ કે પરિવારના સાથ અને સહકાર વગર આ તપની મંજિલ સુધી પહોંચવી આજે આજનો પાવન પ્રસંગે પરમ પૂજ્ય કન્યા પ્રવર નીતિ લક્ષ્મી માતા પધાર્યા છે। વૈશાખ સુદ દસમના દિવસે પ્રભુએ કેવળ જ્ઞાન થયું અને પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ અને પ્રભુએ રાત્રે વિહાર કર્યો, અને બીજા દિવસે એટલે વૈશાખ સુદ 11ના દિવસે પ્રભુએ શાસનની સ્થાપના કરી। વૈશાખ સુદ દસમના દિવસે મારા ને તમારા જેવા હજારો લોકો શ્રાવક અને શ્રાવિકા બનવા તૈયાર હતા, પણ કોઈ સાધુ બનવા તૈયાર નથી। માટે પ્રભુએ વૈશાખ સુદ દસમના દિવસે શાસનની સ્થાપના ન કરી અને ક્લિયર અને કટ મેસેજ આ જીન શાસનને આપી દીધો કે સાધુની હાજરી વગર જીન શાસનની સ્થાપના શક્ય નથી। સાધુની હાજરી વગર જીન શાસનની સ્થાપના શક્ય ના હોય તો આપણા વર્ષિત આપણા પારણા સાધુ ભગવાનની વિસાવટ કઈ રીતે શક્ય બને। એટલે ખાસ આમની પણ હાજરીના લીધે ખૂબ અનુમોદન આજનો પ્રસંગ। જય ગુરુ।